સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દ્વારા ક્રેસનન્ટ સર્કલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા સૂતરની આંટી તથા ફૂલહાર અર્પણ કરી ગાંધીજી તું અમર રહોના નારા સાથે ઉજવણી કરી હતી। ગાંધી જયંતિના રોજ સેવા પખવાડિયાનો અંતિમ દિવસ હતો। આ ગાંધી જયંતિ પ્રસંગે ભાવનગર બોટાદના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહી તેઓ ક્રેસનન્ટ સર્કલ ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા। ત્યારબાદ કલાકે ગાંધી સ્મૃતિ ખાતે તેઓ અને કાર્યકર્તાઓ સાથે ખાદીની ખરીદી કરી હતી। ત્યારબાદ સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું અને અંતે સરદાર નગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ કાર્યક્રમને નિહાળ્યો હતો। આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, મહામંત્રીઓ સહિત શહેર સંગઠન વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વયંસેવી સંસ્થાઓ પણ જોડાઈ હતી તથા ગાંધી વિચારધારા અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતોની હિમાયત કરી હતી તથા બાળકોને વિવિધ વસ્તુઓ આપી ઉજવણી કરી હતી। આમ બાળકોને ગાંધીજીના જીવન મૂલ્યોની માહિતી આપી હતી। આ પ્રસંગે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો, આચાર્યો, શિક્ષકો, ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।